જય વિદ્યાર્થી મિત્રો મારું નામ એએસઆઈ વિપુલ મકવાણા છે। મારી ચેનલ કુલ કોપ વિપુલમાં આપ સૌનું સ્વાગત છે। ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરવો, ચલો વિડીયો શરૂ કરીએ। વિદ્યાર્થી મિત્રો, જે મિત્રોને હજી પણ રનિંગ બાકી છે અને જેને 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું થઈ રહ્યું નથી, એ મિત્રો માટે આ મેં વિડીયો બનાવ્યો છે। મિત્રો, મેં આ વિડીયોની અંદર હું તમને આખા તમારા વીકનું શેડ્યુલ કેવું હોવું જોઈએ, સાયન્ટિફિક શેડ્યુલ બનાવ્યું છે, જેનાથી તમે ઇઝીલી તમે 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરી શકશો અને તમને કોઈ તકલીફ નહીં આવે। અને આ શેડ્યુલ તમે પ્રોપર ફોલો કરશો તો 1001% તમારે ટાઈમિંગની અંદર 5 કિલોમીટર પૂરું થઈ જશે, એ મારી ગેરંટી છે। વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ તો એ છે કે તમે તમારું માઇન્ડસેટ બનાવો। તમે એક તમારું લક્ષ્ય છે 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવાનું, તો તમે માઇન્ડસેટ પણ એ પ્રકારનું જ બનાવો કે મારે આ રીતે પૂરું કરવું છે। અને ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે આ માઇન્ડસેટ લઈને જ જાઓ કે મારે આજે આટલી વસ્તુ કરવાની છે અને કરવાની જ છે, ગમે તે થાય, બરાબર। આટલું માઇન્ડસેટ લઈને જશો અને ગ્રાઉન્ડમાં એટલું કરીને આવશો તો તમને એક સંતોષ અનુભવી શકશો કે ના ભાઈ, મેં આજે મહેનત કરી છે। વિદ્યાર્થી મિત્રો, શેડ્યુલની વાત કરીએ તો ધારો કે એક વીકનો આખો પ્લાન છે, એની અંદર તમે સોમવાર લઈ લો, તો સોમવારે તમે ઇન્ટરવલ ટ્રેનિંગ કરી શકો છો। ઇન્ટરવલ ટ્રેનિંગ મતલબ તમારે 400 મીટરનો રાઉન્ડ છે, બરાબર। તો 400 મીટરનો રાઉન્ડ તમારે ટ્રાય કરવાનો કે એક 25 કાં તો 1:30માં તમારો 400 મીટરનો પતે, એ સ્પેસ પર દોડવાનું, તમારે પોતાના બોડીને પુશ કરવાનું, બરાબર। એટલું 400 મીટર પતાવશો પછી તમારે 1 કે 1.5 મિનિટનો રેસ્ટ લેવાનો, પાણી નહીં પીવાનું, પાછું ફરી 400 મીટરનો રાઉન્ડ મારવાનો। એમાં બી એ ટ્રાય કરવાનો કે 25 થી 1:30માં તમારો ટાઈમ આવે। એવી રીતે તમે 8 રેપિટેશન કાં તો 10 રેપિટેશન મારી શકો છો। આ કરશો તો તમારી સ્પીડ રનિંગમાં નહીં આવતી હોય તો એ સ્પીડ વધી જશે અને તમને જે તમારી શ્વાસ લેવાની ક્ષમતા છે એ પણ ખૂબ સારી થઈ જશે, તમારી કેપેસિટી ખૂબ વધી જશે। વર્કઆઉટ તમારો આ પત્યો એના પછી તમે એક્સરસાઇઝ કરી શકો છો, જેમાં તમે પુશઅપ્સ મારી શકો છો અને તમે કોર વર્કઆઉટ કરી શકો છો। કોર વર્કઆઉટ તો તમારે રેગ્યુલર કરી જ શકો છો અને કરવાનો। કોર વર્કઆઉટથી ખૂબ જ તમને રનિંગમાં ફાયદો થશે, તો કોર તમારે સ્ટ્રોંગ હોવું જરૂરી છે, બરાબર। સોમવારનું થયું। હવે મંગળવાર મિત્રો તમે લોંગ રનિંગ લઈ શકો છો, જેમાં તમારે એક ટાઈમ ફિક્સ કરવાનો કે 45 મિનિટ કે 1 કલાક કન્ટિન્યુ દોડવાનું। તમે સ્લોથી શરૂ કરી શકો છો, એક સ્લો તમે રાઉન્ડ મારે 2-3 મારે 4 મારે, પછી તમારી પેસ ઓટોમેટિક વધી જશે અને તમે પ્રોપર બ્રીથ ઇન બ્રીથ આઉટ પણ પ્રોપર લઈ શકશો, જેનાથી તમારી રિધમ પણ બહુ સારી થઈ જશે। એટલે મંગળવારે લોંગ રનિંગ કરવું, જેનાથી તમારી એન્ડ્યોરન્સ વધી જશે અને તમને જે ડર હોય ને કે 5 કિલોમીટર નહીં થઈ રહ્યું, એ ડર પણ નીકળી જશે। લોંગ રનિંગ પૂરું થાય પછી થોડુંક રેસ્ટ લેવાનો, એના પછી તમારે 5-6 જેવી સ્પ્રિન્ટ્સ મારી લેવાની, બરાબર। એના બાદ સ્પ્રિન્ટ્સ મારી લીધી, લોંગ રનિંગ કરી લીધું, એના બાદ તમે જ્યારે કુલ ડાઉન થતા હોય એ ટાઈમે તમારે લેગ વર્કઆઉટ કરવાનો, જેમાં લંજીસ છે, સ્કોટ્સ છે, બરાબર। આ બધું કરશો તો તમારા લેગમાં પાવર આવશે અને એના વિડીયોઝ તો મેં ઓલરેડી મારી ઇન્સ્ટા આઈડી પર મૂકેલા જ છે કે તમારે લેગના વર્કઆઉટ કયા કરવા। મંગળવાર બાદ બુધવારમાં તમારે શું કરવાનું? ટેમ્પો રન કરવાનું। ટેમ્પો રન મતલબ તમારે એક સારી પેસ મતલબ તમારે 4:45 થી લઈને 5:30 સુધી પર કિલોમીટર આવી પેસ પર તમારે રન કરવાનું। એ પણ કેવું કે 6 કિલોમીટર કે 7 કિલોમીટર, આ તમે એક સારી પેસ પર તમે રનિંગ કરશો તો તમારી રિધમ ખૂબ સારી થઈ જશે, પહેલી વસ્તુ। બીજી વસ્તુ કે તમારા જે પગમાં જે રનિંગ કરતા હોય ત્યારે તમને બળતું હોય છે, તમને શીનમાં એમ પેઇન થતું હોય છે, તો એ પેઇન સહન કરવાની જે તમને તાકાત છે ને એ વધી જશે। તો તમારે ટેમ્પો રન 3rd દિવસે કરવાનું, બરાબર। એના પછીના દિવસે મિત્રો તમારે હિલ રનિંગ કરવાનું છે। હિલ રનિંગમાં તમારે કોઈ ઢાળવાળી જગ્યા સુધી લેવાની, જેમાં તમારે ઉપર દોડો ને ત્યારે ફૂલ સ્પીડથી તમારું પૂરેપૂરું જોર લગાવીને દોડી જવાનું છે, જ્યારે નીચે ઉતરે ત્યારે સ્લો દોડવાનું છે। એનાથી તમારે થશે શું? એનાથી તમારા લેગ ખુલશે અને તમારા લેગમાં ખૂબ જ પાવર આવશે। આનાથી તમને બહુ ફાયદો થશે। જ્યારે તમે ગ્રાઉન્ડ પર દોડશો ને ત્યારે તમને ફરક જરૂરથી દેખાશે, એટલે તમે હિલ રનિંગ તો ચૂકતા જ નહીં। તમારે દોડવાનું, પૂરેપૂરું જોર લગાવીને ઉપર જવાનું અને નીચે સ્લોલી ઉતારવાનું। આવું તમારે કેટલું કરવાનું? 20-20 મિનિટના 2 સેટ કરવાના। ધારો કે 20 મિનિટનો એક સેટ કરો પૂરું જોર લગાવીને, બીજો 15 મિનિટનો એક સેટ કરો, આટલું કરવાનું। આ કરશો બહુ ફરક પડશે મિત્રો। એના પછી 5મો દિવસ, તમારે 5મા દિવસે ફાર્ટલેગ ટ્રેનિંગ કરવાની છે। ફાર્ટલેગનો મતલબ શું? તમારે એક રાઉન્ડ સ્લો દોડવાનું છે, મતલબ એકદમ સ્લો, અને બીજો રાઉન્ડ એકદમ ફાસ્ટ દોડવાનું છે। ધારો કે 400 મીટર તમે માર્યું, સ્લો દોડે, પછી ફરી બીજો રાઉન્ડ મારો ત્યારે પૂરું જોર લગાવીને દોડવાનું છે। આનાથી તમને ખૂબ જ ફરક પડશે મિત્રો। હવે આ તમારે સેટ કઈ રીતે મારવાનું? ધારો કે તમારે 10 મિનિટ લઈ લો, તો 10 મિનિટનો એક સેટ આ રીતે મારવાનો, પછી થોડો રેસ્ટ લેવાનો, ફરી બીજી 10 મિનિટનો આ રીતે સેટ મારવાનો। પછી તમારામાં કેપેસિટી હોય તો તમે વધારે કરી શકો છો, નહીં તો આ વસ્તુ કેવી છે, ધીરે ધીરે ઇમ્પ્રૂવ થાય, એકદમ તમે એ ના કરી શકો, બરાબર। એના પછીના દિવસે મિત્રો તમારે રિકવરી રન કરવાનું છે, જેમાં તમારે એકદમ સ્લો પેસ પર તમારે દોડવાનું છે, 30 મિનિટ કે 40 મિનિટ જેવું, એકદમ શાંતિથી તમારું બોડીને રિકવર થવા દેવાનું છે। બહુ જોર નહીં લગાવવાનું, ખાલી પોતાનું શ્વાસ પર ફોકસ રાખવાનું કે હું શ્વાસ કઈ રીતે લઉં છું, શ્વાસ ખોટી રીતે નથી લઈ રહ્યો ને, હું મારા સ્ટેપ તો બરાબર મૂકી રહ્યો છું ને। આ રિકવરી રનમાં આ જ વસ્તુ તમારે ફોકસ કરવાની કે મારી મુવમેન્ટ પર હું ધ્યાન આપું કે હું કઈ ભૂલ કરી તો નહીં રહ્યો ને। તમારા શ્વાસ પર ફોકસ કરવાનું, તમારા લેગ લેન્ડિંગ કઈ રીતે થાય છે એના પર ફોકસ કરવાનું, તમારા હાથ કઈ રીતે સ્વિંગ થાય છે એના પર ફોકસ કરવાનું। આ બધું કરશો ને તો તમને તમારું જે ફોર્મ સુધરશે, તો તમારું રનિંગ ઓટોમેટિક સુધરશે, તમને બહુ ફરક પડશે।
એના પછીનો દિવસ છે 7મો દિવસ, મતલબ રવિવાર. તમારે રવિવારે રેસ્ટ લેવાનો છે, પ્રોપર રેસ્ટ. તમે પ્રોપર રેસ્ટ લેશો તો જ તમારું બોડી તમને રિકવર કરીને સોમવાર માટે રેડી કરશે. નહીં તો તમે રેસ્ટ લીધા વગર રોજ કર્યા કરશો તમારું બોડી ક્રેશ આઉટ થઈ જશે અને તમે પૂરતું જોર આપી રહ્યા છો પણ નહીં કરી શકો. તમને તમારું બોડી પછી એક ટાઈમ પછી તમારો સાથ છોડશે. એટલે તમારા બોડીને રિકવર થવા દેવાનું અને પછી તમારે સોમવારે ફરીથી પાછી આ શેડ્યુલ ફોલો કરવાનું. આ શેડ્યુલની અંદર તમારે બીજી વસ્તુ કઈ કરવાની કે ધારો કે એક દિવસ છોડીને એક દિવસ તમારે પુલઅપ્સ ને પુશઅપ્સ કરવાના છે, જેનાથી તમારી ચેસ્ટ સાઇઝ પણ ગ્રો થશે અને પુલઅપ્સ કરવા તમારી બેક ગ્રો થશે, જેનાથી તમારા ચેસ્ટનું માપ નહીં આવતું હોય તો આવી જશે. બરાબર. બીજી વસ્તુ, તમે કોર વર્કઆઉટ રેગ્યુલર કરવાનું, રોજ કોર વર્કઆઉટ કરવાનું, જેને બહુ ફાયદો થશે. એક દિવસ છોડીને એક દિવસ તમારે લેગ વર્કઆઉટ કરવાનો છે. લેગ વર્કઆઉટ મતલબ તમારે સ્ક્વોટ્સ કરી શકો છો, લંજીસ કરી શકો છો, ડિફરન્ટ લેગ વર્કઆઉટ કરી શકો છો તમે. મિત્રો, તમારું રનિંગનું ફોર્મ સુધારવા માટે એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે છે એબીસી ડ્રિલ્સ. તમે એબીસી ડ્રિલ્સ એક દિવસ છોડીને એક દિવસ રનિંગ બાદ કરી શકો છો, કાં તો રનિંગ પહેલાં પણ કરી શકો છો, જેને તમારા રનિંગના ફોર્મમાં ખૂબ સુધારો આવશે. એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રનિંગ કરવા જાઓ ને એની પહેલાં તમારે પ્રોપર વોર્મઅપ કરવાનું છે બોડીને. બોડી વોર્મ કર્યા વગર તમારે સ્પ્રિન્ટ્સ પણ નથી મારવાની, કાં તો રન પણ બહુ ફાસ્ટ નથી કરવાનું, નહીં તો તમને ઇન્જરી 1000% થશે. બરાબર. એટલે કોઈ લોકો એમ કહેતા હોય કે વોર્મઅપ કરવાની શું જરૂર છે, કઈ જરૂર નહીં, ડાયરેક્ટ દોડી લઈએ, તો એ લોકોની વાતોમાં ના આવતા. તમે તમારે પ્રોપર વોર્મઅપ કરજો. રનિંગ કર્યા બાદ તમારા બોડીને રિલેક્સ કરવા માટે પ્રોપર સ્ટ્રેચિંગ કરજો. બરાબર. આ વસ્તુ તો ફોલો કરવાની જ છે. બીજી વસ્તુ, દિવસ દરમિયાન તમારે 5 થી 6 લીટર કે 4 થી 5 લીટર પાણી પીવાનું છે. બરાબર. તમારી દિવસ દરમિયાનની ડાયટ બેલેન્સ ડાયટ રાખવાની છે. પ્રોટીન ઇન્ટેક સારો હોવો જોઈએ. તમે રનિંગ 5 કિલોમીટર કરો છો એટલા માટે તમારે કાર્બ્સ પણ તમારે લેવાના છે. બરાબર. આ બધું તમે ફોલો કરશો તો તમારું ટાઈમિંગ 1001% વધશે જ. આ મારી ગેરંટી છે. એટલે તમે લોકો આ વસ્તુ ફોલો કરો અને તમે રનિંગ પાસ કરીને આવો. આ દરેક વસ્તુમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે? સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારી સ્લીપ. તમે પ્રોપર ઊંઘશો ત્યારે જ તમારું બોડી રિકવર થશે. તમે રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ પ્રોપર લેશો તો તમારું બોડી રાતના સમયમાં ડીપ સ્લીપમાં હશે. એ ટાઈમે તમારા બોડીમાં મસલ રિકવર થવાના થશે અને તમારા બોડીને નેક્સ્ટ ડે માટે તૈયાર કરશે. એટલે તમે પ્રોપર સ્લીપ લેવાનું ના ભૂલતા. બરાબર. તો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય હિન્દ, જય ભારત. મારા આ વિડીયોને લાઇક કરો, તમારા જે ખાખીના યોદ્ધાઓ છે એ લોકો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેનાથી તમને રેગ્યુલર અપડેટ્સ મળતી રહે. તમે મારા રેગ્યુલર વિડીયો જુઓ, તમને ફાયદો થાય અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, તો તમારું નોટિફિકેશનમાં આવી જશે જ્યારે પણ હું વિડીયો મૂકીશ. બરાબર. તો આ મારા વિડીયોને મેક્સિમમ શેર કરો. બરાબર. તો મિત્રો, મળીએ ત્યારે.